વિદ્યાર્થી મિત્રો, આપણે એક આગલા વિડીયોમાં સાતત્યનું સમીકરણ જોયું. સાતત્યનું સમીકરણ એવી બરાબર અચળ એ આડછેદનું ક્ષેત્રફળ વી વેગ મને એ ઘટે વી વધે એ વધે વી ઘટે એની મેં પ્રાયોગિક સમજૂતી પણ તમને આપેલી. હવે આજે આપણે એક નવી થિયરી જોવાના, બર્નોલીનું સમીકરણ. બર્નોલીનું સમીકરણ પૂરેપૂરું ગણિત છે, કાર્ય ઉર્જાનો પ્રમેય છે, નવું કંઈ જ નથી. આકૃતિ હું સમજાવવા પ્રયત્ન કરું. આ એક વહન નળી છે, આપણે આ રીતના લઈએ. આ રીતના આકૃતિમાં શું દર્શાવેલું છે? તો એક વહન નળી દર્શાવેલી છે. આ કોઈક સંદર્ભ સપાટી લઈ લઈએ. લખો તો લખો ભાઈ, આ શું છે? વહન નળી. હવે તરલ આમ જાય છે, આમ તરલ આમ જાય, આમ બિંદુ લઈ લઈએ. આ ડાબી બાજુની વાત કરું તો આ એક બિંદુ લઈએ. આ જમણી બાજુની વાત કરીએ આપણે, આમ આ બી બિંદુ લઈ લે અને આપણે ડી કહીએ. હવે આ બી બિંદુ છે. આકૃતિનું વર્ણન કરું એક લીટી. આકૃતિમાં વહન નળી દર્શાવી છે. હવે વહન નળીની આ ડાબી બાજુ લઈએ અને જમણી બાજુ સામ સામે હું લખું છું સમજવા માટે. ડાબી બાજુ, જમણી બાજુ. અહીંયા બિંદુ બી લીધું છે. હવે બિંદુ બી પાસે જે છે આડછેદનું ક્ષેત્રફળ એ કેટલું છે? તો કે A1. અને ડી બિંદુ પાસે કેટલું છે? તો કે A2. મને અહીંયા વેગ લખું. અહીંયા વેગ કેટલો છે બી બિંદુ પાસે? તો કે V1. ડી બિંદુ પાસે વેગ કેટલો છે? તો કે V2. દબાણની વાત કરીએ. દબાણ બી બિંદુ પાસે દબાણ કેટલું છે? P1. અહીંયા દબાણ કેટલું છે? P2. હું દબાણ સમજાવું. આ તરલ આમ ગતિ કરે, આમ જાય છે, આમ બને એટલે આ તરલ આમ ધક્કો મારે, ધક્કો. એ દબાણ P1. અહીંયા શું થાય છે? આગળનું તરલ એને આવવા ના પાડે એટલે અહીંયા P1 આમ આવશે, અહીંયા P2 આમ આવશે, આમ. હવે સંદર્ભ સપાટી છે, એનીથી ઊંચાઈની પણ વાત કરીએ. આ રીતે હું અહીં ફિગરમાં બતાવું. આ જે ઊંચાઈ છે આ એને H1 કહેવું અને આ જે ઊંચાઈ છે એને H2 કહીએ. પણ કોની ઊંચાઈ? આ તો વહન નળી છે, તો આપણે મધ્યમાન ધારા રેખાની વાત કરીએ. મધ્યમાન ધારા રેખાની સંદર્ભ સપાટીથી ઊંચાઈ કેટલી છે? તો બી પાસે H1 અને ડી પાસે H2. ફરીથી 4 વસ્તુ આપણે લખી. વહન નળીની ડાબી બાજુ તો કે બી પાસે આડછેદનું ક્ષેત્રફળ A1, તરલનો વેગ V1 અને દબાણ P1 તથા સંદર્ભ સપાટીથી મધ્યમાન ધારા રેખાની ઊંચાઈ H1. આ ચર્ચા જમણી બાજુ લખવાનું, તમારે આમ નથી લખવાનું. તમારે મેં જેમ બોલું એ રીતના લખતા જવાનું. જમણી બાજુ ડી બિંદુ પાસે આડછેદનું ક્ષેત્રફળ A2, વેગ V2, દબાણ P2 અને સંદર્ભ સપાટીથી ઊંચાઈ કેટલી? H2 છે. હવે ડેલ્ટા ટી સમયમાં બી પાસેનું તરલ
ક્યાં આવી ગયું? સી પાસે. અને ડી પાસેનું તરલ ક્યાં આવી ગયું? ઈ પાસે. એટલે આકૃતિમાં બતાવો. આ તરલ અહીંયા આવી ગયું, અહીંયા આટલો ભાગ. બી પાસે હતું એ ક્યાં આવી ગયું? સી પાસે. અને જે ડી પાસે હતું એ ક્યાં આવી ગયું? ઈ પાસે. આ તરલ ફરીથી ડેલ્ટા ટી સમયમાં બી પાસે રહેલું તરલ સી પાસે અને ડી પાસે રહેલું તરલ ઈ પાસે આવે છે. તો હું બીસી લખું છું. બીસી કેવી રીતના લખાય? તો કે બીસી બરાબર V1 ડેલ્ટા ટી. કેવી રીતના લખું? તો કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એ જ પ્રમાણે ડીઈ લખો, V2 ડેલ્ટા ટી. ડી પાસે વેગ કેટલો છે? તો કે ભાઈ V2 છે. હવે આપણે દબાણ લખેલું છે, દબાણ, બને તો દબાણની વાત કરું. એ પાસે દબાણ P1 એટલે કે એ પાસે લાગતું બળ, સોરી બી પાસે બળ કેટલું થવાનું? તો કે બી પાસે બળ F1 બરાબર P1A. એ જ પ્રમાણે ડી પાસે લખો, કેટલું બળ થવાનું? F2 બરાબર P2A. હવે તમે ધારો તો અહીંયા એક વધારો કરી દેતે. આપણે 4 વસ્તુ લખીને આડછેદ, વેગ, દબાણ, એની નીચે જ બળ પણ લખી દેવાનું. તો અહીંયા આપણે લખવું નહીં પડે કે આડછેદનું ક્ષેત્રફળ A1, વેગ V1, દબાણ P1, માટે લાગતું બળ F1 બરાબર આટલા, અને ઊંચાઈ સેમ જમણી બાજુ લખો. ભૂલી ગયા તો કંઈ નહીં, અહીંયા લખી દીધું. BCD અને બળની વાત કરી. હવે ડેલ્ટા ટી સમયમાં થતું કાર્ય, ડેલ્ટા ટી સમયમાં થતું કાર્ય, કેટલું કાર્ય થાય? તો કે W બરાબર W1 પ્લસ W2. અને હું નંબર 1 આપું. W1 એટલે ડાબી બાજુનું કાર્ય, W2 એટલે જમણી બાજુનું કાર્ય. હવે W1 કેવી રીતે લખવાના? તો કે W1 બરાબર બળ, તો કે F1 ગુણ્યા સ્થાનાંતર, બળની દિશામાં થતું છે એટલે પ્લસ લખીએ BC. બને એક્ઝેક્ટ એની બાજુમાં લખો W2, અથવા W2 અહીંયા લખું છું. W2 કેટલું? તો કે માઇનસ F2 ગુણ્યા DE. ભાઈ અહીંયા માઇનસ કેમ લખ્યું, અહીંયા પ્લસ કેમ લખ્યું? તો આ જે બળ લાગે એ સ્થાનાંતરની દિશામાં છે, અને આ બળ એટલે આગળનું તરલ એને આવવા ના પાડે, સ્થાનાંતરની વિરુદ્ધ લાગે. એટલે કે W1 આમ લખાશે F1 V1 ડેલ્ટા ટી. અહીંયા W2 આમ લખાશે માઇનસ F2 V2 ડેલ્ટા ટી. એટલે કે કુલ કાર્ય, જો કુલ કાર્ય W બરાબર F1 V1 ડેલ્ટા ટી માઇનસ F2 V2 ડેલ્ટા ટી. હવે આપણે F1 અને F2 ની કિંમત મૂકી દઈએ. તો કે W બરાબર P1 A1 V1 ડેલ્ટા ટી માઇનસ P2 A2 V2 ડેલ્ટા ટી. ધીમેથી સમજવા પ્રયત્ન કરીએ. આ જે છે એ આડછેદનું આપણે લંબાઈ છે BC, આ લંબાઈ છે DE, આ આડછેદના ક્ષેત્રફળ છે. હવે તરલ બને, આ જે તરલ છે એ તરલ બેઠું ક્યાં આવી ગયું? અહીંયા આવી જવાનું. એના કદમાં કોઈ ફેરફાર નહીં થાય. કદ વધવાનું પણ નથી, કદ ઘટવાનું પણ નથી. આ નળી પહોળી હશે તો આ DE ઓછું મળે, નળી સાંકડી હશે તો DE ગ્રેટર ધેન BC, આટલું જ થાય. પણ કદ કેવું રહે? અચળ રહે. અચળ મીન્સ હું અહીંયા લખું છું A1, સાતત્યનું સમીકરણ, A1 V1 ડેલ્ટા ટી બરાબર A2 V2 ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા V. ડેલ્ટા V મીન્સ ડેલ્ટા ટી સમયમાં તરલે કાપેલા
તરલનું કદ ડેલ્ટા વી શું છે? ડેલ્ટા ટી સમયમાં સ્થાનાંતર પામેલા તરલનું કદ. એટલે W આમ લખાશે, W બરાબર P1 ડેલ્ટા વી માઇનસ P2 ડેલ્ટા વી, અથવા ડેલ્ટા વીને સામાન્ય કાઢી લો, P1 માઇનસ P2 ડેલ્ટા વી. સમીકરણ 2. હવે આપણે આ કાર્ય કોના બરાબર થાય? તો કે ગતિ ઉર્જામાં ફેરફાર કાર્યનો કેટલો ભાગ, આ જે ભાગ છે એ ગતિ ઉર્જાનો ફેરફાર અને બાકીનો ભાગ સ્થિતિ ઉર્જાના ફેરફારમાં વપરાય. દાખલા તરીકે સમજાવું, તરલ અહીંથી જવાનો વેગ ઘટશે પણ એને અનુરૂપ એની સ્થિતિ ઉર્જા વધવાની ને. વેગ ઘટે પણ સ્થિતિ ઉર્જા શું થવાની? વધવાની. તો આપણે લખીએ અહીંયા આ રીતે. આ જે કાર્ય છે એ બે ભાગમાં વહેંચાવાનું. એનો ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારમાં વપરાય. એટલે આમ લખાય W. કયું કાર્ય? આજે ગણતરી કરી તે. W બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. સમીકરણ 3. હવે ડેલ્ટા કે લખો. ડેલ્ટા કે એટલે શું લખાવાનું? K2 માઇનસ K1. K2 1/2 M2 V2 સ્ક્વેર માઇનસ 1/2 M1 V1 સ્ક્વેર. પણ દળ કેવું આવવાનું? સરખું આવવાનું. દળ અચળ આવવાનું. દળ અચળ. M1 બરાબર M2. માત્ર તરલ છે. આ તરલ ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું. મને કદ અચળ રહેવાનું. કદ અચળ, ઘનતા અચળ, એટલે દળ પણ કેવું આવે? અચળ. એને હું એમ કહી દઉં. તો ડેલ્ટા કે આમ લખાય છે 1/2 M કૌંસમાં V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. હવે દળ એટલે શું? તો કે કદમાં થતો કદ ગુણ્યા ઘનતા. જો આમ લખો, દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, અથવા એને રહેવા દેવું તમને યોગ્ય લાગે તેમ. તો ડેલ્ટા વી ઇન્ટુ રો, એટલે ગતિ ઉર્જાનો ફેરફાર આવી ગયો છે. રો ડેલ્ટા વી બાય 2 V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, થોડીક મેં ઉતાવળ ક્યાં કરી? આ બાજુ ડેલ્ટા કે લખવાનું હતું ને આ બાજુ ડેલ્ટા યુ, સ્પેસ રાખીને. છતાં કંઈ નહીં. ડેલ્ટા કે અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 M2 V2 સ્ક્વેર માઇનસ 1/2 M1 V1 સ્ક્વેર. હવે દળ તો અચળ, એને મેં એમ કીધું. હવે દળ કેવી રીતના લખું? કદ ગુણ્યા ઘનતા. એટલે કદ કેટલું? ડેલ્ટા વી ને ઘનતા રો. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર આવી ગયો. એ જ પ્રમાણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર લખીએ જો ડેલ્ટા યુ. અને mgh2 માઇનસ mgh1. mg બહાર કાઢી લો. h2 માઇનસ h1. એમ હમણાં જ લખ્યું. શું લખ્યું? રો જી ડેલ્ટા વી, રો વી H2 માઇનસ H1. હવે ડેલ્ટા કે અને ડેલ્ટા યુની કિંમત સમીકરણ 2માં મૂકીએ એટલે W મળે. જો શું થવાનું? રો ડેલ્ટા વી બાય 2 V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર પ્લસ રો જી ડેલ્ટા વી H2 માઇનસ H1. સમીકરણ 4. હવે એક આ સૂત્ર આવ્યું કાર્યનું, અને બીજું કયું મેળવ્યું આપણે?
P1 માઇનસ P2 ડેલ્ટા V. એટલે સમીકરણ 2 અને 4 ને સરખાવો. સમીકરણ 2 અને 4. 2 એટલે આપણે આમ લખ્યું હતું P1 માઇનસ P2 ડેલ્ટા V બરાબર સમીકરણ 4 રો ડેલ્ટા V બાય 2 V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર પ્લસ રો G ડેલ્ટા V કૌંસમાં H2 માઇનસ H1. જો બંને બાજુથી ડેલ્ટા V નીકળી જાય મને એટલે બાકી શું રહ્યું લખું છું જો P1 માઇનસ P2 બરાબર 1/2 રો V2 સ્ક્વેર ડેલ્ટા V તો નીકળી ગયા ને માઇનસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો G H2 માઇનસ રો G H1. હવે આ P2 ને સામે લઈ જામ ને આ ટૂંકમાં 1 વાળા પદને હું ડાબી બાજુ લાવું અને 2 વાળાને જમણી બાજુ તો શું થાય P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો G H1 બરાબર વાક્ય રચના જોજો આમ P2 સામે જાય પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો G H2. હવે સેજ સમજવા પ્રયત્ન કરો. આ બી બિંદુ પાસે છે. બી બિંદુ પાસે કઈ વસ્તુ છે સમજાવું. આ બી બિંદુ પાસેનું દબાણ, આ બી બિંદુ પાસેની એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને આ શું છે એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા. ચલો ચેક કરો, ફરીથી સમજાવો. આ બધું બી બિંદુ પાસેનું છે દબાણ, એકમ કદ દીઠ ગતિ ઉર્જા, એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા. ચલો ડી બિંદુ પાસે જાઓ, દબાણ, એકમ કદ દીઠ ગતિ ઉર્જા, એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા કેવી છે? સરખી છે. સરખી છે નો અર્થ શું? અહીંયા બરાબરનો અર્થ કે કોઈ પણ બિંદુ પાસે, જો લખું છું, કોઈ પણ બિંદુ પાસે દબાણ વત્તા એકમ કદ દીઠ ગતિ ઉર્જા વત્તા એકમ કદની સ્થિતિ ઉર્જા નો સરવાળો કેવો મળે? અચળ. ફરીથી આ ઉપરનું સમીકરણ આપણને કંઈક કહેવા માંગે. શું કહેવા માંગે? કે કોઈ પણ બિંદુ પાસે તમે દબાણ વત્તા એકમ કદ દીઠ ગતિ ઉર્જા. પાછો પ્રશ્ન ઉદ્ભવે, આ વચ્ચે એકમ કદ શબ્દ ક્યાંથી લાવ્યા? તો ઘનતાનું નામ છે એકમ કદનું દળ. દળ મીન્સ 1/2 mv², ગતિ ઉર્જા જ છે. એટલે દબાણ વત્તા એકમ કદની ગતિ ઉર્જા વત્તા એકમ કદની સ્થિતિ ઉર્જા બરાબર અચળ. આ જે સમીકરણ છે એ સમીકરણનું નામ છે બર્નોલીનું સમીકરણ. ફરીથી આપણે એક 5 માર્કનો પ્રશ્ન પૂછાય મને, એમાં 5 માર્કની આપણી પાસે માંડ આ બધા ચેપ્ટર ભેગા કરીએ તો 5-6 થિયરી હશે. એમાં એક આ આવી શકે, બર્નોલીનું સમીકરણ. પ્રશ્ન ગણિતના સ્ટેપ છે, આવડી જાય એ અગત્ય નથી, પણ આની મદદથી આપણે બધું ઘણું શીખવાના છે. આપણે જે વ્યવહારમાં જોઈએ છે આવું બને શા માટે થાય, અને એ બધી ચર્ચા આપણે આનો ઉપયોગ કરીને કરવાના છે. મને ફરીથી બર્નોલીનું સમીકરણ, આંખ બંધ કરે ઊંઘમાં પણ ઉઠે એટલે સમીકરણ દેખાવું જોઈએ. દબાણ વત્તા 1/2 રો વી સ્ક્વેર વત્તા રો જી એચ ઇક્વલ ટુ અચળ. હવે આનું આગળનું મારે કંઈ કામ નથી. બને
અને ખાવાનું મળી જાય પછી કોણે બનાવ્યું, ક્યાં બનાવ્યું એની આપણે ચર્ચા કરતા નથી. તેમ આપણો મુદ્દો આવી ગયો. પણ બની શકે પરીક્ષામાં પ્રશ્ન પૂછે, ભાઈ બર્નોલીનું સમીકરણ મેળવો 5 માર્ક, અને પૂરેપૂરા મળે એવા છે. આકૃતિ સ્પષ્ટ જોઈએ. મેઇન વસ્તુ સમજવાનું છે. ડાબી બાજુ જમણી બાજુ 4 વસ્તુ લખવાની. જો આડછેદનું ક્ષેત્રફળ, વેગ, દબાણ, ઊંચાઈ અને બળ પણ લખી દઉં. અને પછી સમય લખ્યો ડેલ્ટા ટી, સમયમાં તરલ બી પાસે હતું સી પર ગયું અને ડીનું ઈ પર થયું, એટલે BC ને ડી લખ્યું. આ દરમિયાન થતું કાર્ય લખ્યું. હવે આ જે કાર્ય જેટલી ઉર્જા વપરાય એનું શું થયું? તો કે 2માં રૂપાંતર થયું, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા લખ્યું. સમીકરણ આવી ગયું. ફરીથી આ થિયરી બરાબર 2-3 વાર સમજીને તૈયાર કરજો, ગોખવાનું નહીં. હું તમને હજુ પણ કેમ કે મને આ સ્ટેપ ખબર નહીં પડી ક્યાંથી આવી, તો તમે મને વોટ્સઅપ કરો, હું તમને એ જ સ્ટેપ સમજાવીશ. પણ પરફેક્ટ ખ્યાલ આવવો જોઈએ. ફરીથી હવે પછી ક્યારે મજા આવશે આના પછીના વિડીયોમાં કે તમને આ સમીકરણ ખબર હોય તો. નહીં તો શું છે, કોમ્પ્યુટર જેવું રોબોટ કામ કરે. આ કાઢ નાખો, આમ કરો, તેમ કરો, એમાં મજા નહીં આવે.